वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। સવારની ચાલતી આપણી કથામાં પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ કવિશ્વર દલપતરામજીની અતિ અદ્ભુત મહારાજની લખેલી લીલાનું વર્ણન, એમાંય બાળપણ, એમાંય ખાસ ભગવાનના ચરણારવિંદના ચિહ્નોનો મહિમા લખ્યો છે. છેલ્લે આપણે માર્કંડેય મુનિએ ધર્મદેવ ભક્તિ માતાને કહ્યું કે તમારા દીકરાના આ ચરણારવિંદમાં 16 ચિહ્ન છે. અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર ને વ્યોમ. આ ચિહ્નો કારણસર છે. જેના ચરણારવિંદમાં આ ચિહ્ન હોય એ કેવો બળિયો હોય, કેવો ઐશ્વર્યવાન પ્રતાપી હોય એનું વર્ણન લખે છે. છેલ્લે આપણે ભગવાનના ચરણારવિંદમાં પદ્મનું ચિહ્ન એના વિશે વાત કરી હતી. આગળ લખે છે, વામ ચરણ ગોપદ હે ઇनको ગોપદ સમભવ તારહી જनको કલશ ચિહ્ન સોહત સુખદાયી અમર કરહી જન મરણ મિટાઈ ધનુષ ચિહ્ન પદ તલ હે ધાર્યો असुर समूह रही इनहार्यो वाम चरण गोपद है इनको. वाम એટલે ડાબુ, ડાબા ચરણમાં ગોપદનું ચિહ્ન છે. ગોપદ સમ ભવ તારહી જनको, ગાયના પગલા સમાન એને ભવસાગર થઈ જાય છે. જે ભગવાનના ચરણારવિંદમાં ગોપદનું ચિહ્નનું જે ધ્યાન કરે છે એને ભવસાગર ગાયના પગલા જેવો થઈ જાય છે. ગાયનું પગલાને તરવું હોય તો કેટલી વાર લાગે? તરત કૂદી જવાય ને, એવું થઈ જાય. બોલો, હાવ નાનો ભવસાગર સહેલો થઈ જાય તરવો, એમ કે છે. લો, ભગવાનના ચરણારવિંદમાં જે ગોપદ છે અતિ મનોહર, અતિ સુંદર, એનું ધ્યાન કરે તો પણ આ તમારા ઘનશ્યામનું પગ જ્યાં પણ પડશે અને ચરણની રજ કોઈ માથે ચડાવશે, હા, એના શરણે કોઈ, એના ચરણે કોઈ આવશે તો એને ભવસાગર ગાયના પગલા સમાન થઈ જશે. એને મહેનત નહીં, બાકી ભવસાગર તરવો હેલો છે ભાઈ. નદીઓ તરી જવાય, કોઈ સરોવર તરી જવાય, પણ ભવસાગર એટલે સાગર એટલે દરિયો. દરિયો વહાણ સિવાય તરાય નહીં, સ્ટીમર સિવાય તરાય નહીં.
ને તો નેવી જોઈએ, નેવી, બાકી તરાય નહીં. હા, અને એ ભવસાગર મહારાજ કે ભગવાનના ચરણારવિંદ, અહીંયા માર્કંડેય ઋષિ કે છે આવો થઈ જાય. લો કેટલું મોટું ફળ છે, તોય નજરમાં આવે એ નસીબદાર. હે, નજરમાં જો આવી જાય તો ભવસાગર તરી જાય. કલશ ચિન્ન સોહત સુખદાયી. પછી ચિહ્ન છે કળશનું ચિહ્ન. ભગવાનના ચરણમાં બીજું કયું ચિહ્ન છે? કળશ છે. અમર કરહી જન મરણ મિટાઈ. લ્યો, કળશ સમુદ્ર મંથન જ્યારે દેવો દાનવો કરતા હતા ત્યારે સાગરમાંથી અમૃતનો કુંભ નીકળ્યો. અમૃતનો કુંભ જે પી જાય અમર થઈ જાય. ભગવાનને શરણે આવેલા દેવતાઓના ભાગમાં અમરનો એ અમૃતનો કુંભ આવેલો. દેવતા બધા અમર થઈ ગયા. દાનવામાં એક જણાએ પી ગયો હતો તો હજી એ અમર થઈ ગયો. લ્યો, ખબર છે ને કોણ પી ગયું હતું? રાહુ નામનો દૈત્ય હતો, એ પી ગયો. તો રાહુ ને કેતુ બે થયા એકમાંથી, પણ થઈ ગયા અમર. હે, હજી તમે જો આ ગ્રહણ લાગે ને એ અત્યારનું લાગે છે. લ્યો, એમ છે તારે જે અમૃત પી જાય એ અમર થઈ જાય. એમ ભગવાનના ચરણારવિંદમાં અમૃતનો કલશ એનું ચિહ્ન છે. અમર કરહી જન મરણ મિટાઈ. લ્યો, એને પણ ભગવાન અમર કરી દે છે. ભગવાનના ચરણના ચિહ્ન કળશનું ધ્યાન કરવાથી હા અમર થઈ જાય છે. લો, તો અમર ક્યારે થવાય? જન્મ મરણ રહિત થાય એટલે અમર થાય. પછી એને ફરી દેહ ધરવો ન પડે. મરણ મિટાઈ, મરણ ટળી જાય. બોલો, મૃત્યુ ટળી જાય, મૃત્યુનો ભય ટળી જાય. બાકી દરેક જીવને શાનો ભય છે? મૃત્યુનો. બસ, અરે મારું શું થશે? એટલે તો આ બધા હોસ્પિટલો ધમધમાઈને ચાલે છે ને. મરવું કોઈ નથી. લાવો મારી દવા જલ્દી લાવો, એક દી દવા વગર નહીં હાલે. હવે મને જલ્દી દવાખાને લઈ જાઓ. અરે મારું હવે હું થાય, મારે હજી નથી જાવું. લ્યો, પણ હું વાંધો છે? અહીં કરતા કરોડ ગણું ત્યાં સુખ છે ને. કઈ સુખ છે? તો ત્યાં સુખ એટલું બધું છે, પણ નથી. એનો વિશ્વાસ નથી આવતો કે એ નથી જોતો. આમાં એટલો બધો રચ્યો બચ્યો આસક્ત થઈ ગયો છે. ખાવામાં, પીવામાં, હુવામાં, હરવામાં, એસારામ કરવામાં, લોકો વારે વાતો ચીતો કરવામાં, એવી બધી આસક્તિની ગાંઠો બાંધી દીધી છે ને કે તૂટવી મુશ્કેલ છે. મરણ એટલે ગમતું નથી. બોલો, એટલે જ નથી ગમતો. હા, લોકો આમ સહજમાં મરી જાય છે. કેમ? કંટાળી જાય છે. પણ આવડો કંટાળતો જ નથી. બોલો, મજા આવે છે. જેમ જેમ સમય જાય એમ મજા આવે. હમણાં જેમ સમય જાય એમ થવું જાય હવે આ બહુ જાજુ બહુ આશા નથી. હો, હવે પીપળ પાન ખરંતા વાર નહીં લાગે. હા, પણ તોય હજી તો મારે 10 વરા 15 વરા 20 વરા કાઢી નાખવા છે. આમનો બેઠા બેઠા. હા, ઠીક છે. કંઈક સેવા હોય, કંઈક એવું કાર્ય હોય, કંઈક સત્કર્મ હોય તો એના માટે 5-25 જણા ભેગા થઈને પ્રાર્થના કરે કે પ્રભુ આની જરૂર છે. જેમ બ્રહ્માનંદ સ્વામી માટે કીધું હતું ને કે ભાઈ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ તમે ધામમાં હમણાં ન લઈ જતા, કારણ કે એના દ્વારા મોટા મોટા મંદિરો કરવાના છે, એના દ્વારા સત્સંગના મોટા કાર્યો કરવાના છે, એ ઘણું સાહિત્ય રચવાનું છે. તો એ તો ઠીક છે, બધાની ભાવના, લાગણી, પ્રેમ છે. પણ અહીં તો બધાય પ્રાર્થના કરતા હોય. હો, પાછા એમ કે ઝાડ પડે તો જગ્યા થઈ જાય. હો, શું? હા, મેદાન થઈ જાય, ખુલ્લું થઈ જાય. ઝાડ પડે તો જગ્યા થાય. પણ તોય આ ઝાડને કાંઈ પડવું તોય પ્રભુને એમ કે હજી નહીં. હો, હમણાં તો નહીં જ. એટલે જે આસક્તિ છે ને તો એ મરણ કરાવે છે. શું કરાવે છે? જન્મ ને મરણ, જન્મ ને મરણ. ભવસાગરમાં આહા ડૂબકા દીધા જ કરે, જન્મે મરે, ચક્કર ફર્યા જ કરે 184.
જીવ થાકે નહીં ખબર નહીં. એક જણાને કીધું હતું ગુરુજીએ, હે ભગવાને અંત્યનું છેલ્લું વચનામ, અંત્યનું છેલ્લું 39મું મહારાજે કીધું છે કે જો આ વખતે જો એકવાર તો માનું દૂધ કેટલું ખબર છે, કેટલું દરિયામાં જેટલું પાણી છે ને એટલું આ જીવ માનું દૂધ ધાવી ગયો છે, બોલો. અને હજી જો ગુરુજીએ કીધું, યુવાનો બધા બેઠા હતા ને, હજી જો આપણે ભજન નહીં કરીએ, સત્સંગ નહીં કરીએ, સદગુણ બધામાંથી નહીં લઈએ ને તમે જો તો સારું કામ નહીં કરીએ, સત્સંગ નહીં કરીએ, તો ફરી પાછો આખો દરિયો પીવો પડશે, 84માં ફરવું પડશે. જ્યાં તો એક યુવાન ઊભો થયો કે છે કે ગુરુજી એકવાર પી નાખ્યો ને, તો કે હા આખે આખો પી નાખ્યો, તો હવે તો કે પ્રેક્ટિસ થઈ ગઈ એટલે બીજી વાર પી નાખશું. એને છે ઉતાવળ, એ તો નિરાશ છે. અને પાછા ઉપરથી કે શું ખબર છે, એ અક્ષરધામ તો અવિનાશી છે, અખંડ છે, એ કંઈ થોડો નાશ પામી જવાનું છે, વહેલું મોડું ગમે ત્યારે મળશે. લ્યો પછી કે જીવ જીવ નાશવંત છે, અહીં અજર છે, અમર છે, એમ તો જ્ઞાની માણા તો ઢીલો કેટલો કે જવા હે ધીરે ધીરે, 1 જન્મે, 5 જન્મે, 25 જન્મે, 100 જન્મે. અત્યારે જે આ માહોલ મળ્યો છે તો માણી લેવા દો ને, હા ફરી લેવા દો ને, ખાઈ લેવા દો ને, હરી લેવા દો ને, હા મોજ શોખ કરી લેવા દો, પહેરી લેવા દો. લ્યો બોલો, હવે એને ઉતાવળ છે. અને ખરેખરો જેને મરણ મટી ગયું હોય, કહેતા જેને ભય મટી ગયો હોય તો એમ કે બગડું ને, હા મહારાજ રેડી છું, આવો હવે તમારી રાહ જોઉં છું, જલ્દી જલ્દી પધારો મહારાજ, મારે તમારા ધામમાં તમારી મૂર્તિના સુખે સુખિયા થવું છે. હવે આ દુનિયામાં કાંઈ માલ છે નહીં, જ્યાં ગમે એટલું કરીએ તોય કોઈને સંતોષ થતો અને ખરેખર નથી થતો. કેટલું કરીએ આપણે ને, જેટલું કરીએ ને એટલું કરીએ ને તો કે હજી ઓછું જ કરે છે, હજી તો ઓછું જ કરે છે, હજી તો ઓછું જ કરે છે, મારા માટે કંઈ કરતા જ નથી. અસંતોષ માણસને જીવવા ન દે, મરવાય ન દે ને જીવવાય ન દે, આ બે વચ્ચે લટકાઈ દે. બોલો, અસંતોષ પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. જેણે પણ અમર થવું હોય, લ્યો એને શું કરવું પડે? કળશનું ધ્યાન કરવું પડે. જન્મ મરણથી રહિત થવું હોય અને ભગવાનના ચરણારવિંદના કળશનું ધ્યાન કરે ત્યારે એને ધીરે ધીરે જન્મ મરણ ટળી જાય છે, અમરત્વને પામી જાય છે, ભગવાનના ધામમાં પહોંચી જાય છે. ધનુષ ચિન્ન પદ તલ હે ધાર્યો, ભગવાને પોતાના ચરણમાં શાનું ચિહ્ન ધારણ કર્યું છે? ધનુષનું. ધનુષ્ય રામચંદ્ર ભગવાનનું ધનુષ્ય છે ને. ધનુષ શું કરે? અસુર સમૂહા રહાહી હિન હાર્યો. અસુર તમામ પ્રકારના જે અંત શત્રુઓ છે, બહારના જે શત્રુઓ છે, અંતઃ જે શત્રુઓ છે, જે કંઈ શત્રુઓ છે એ બધાને હરાવવા માટે ધનુષનું ચિહ્ન કાપી છે. ધનુષનું ચિહ્ન ધારણ કરવાથી અંત શત્રુઓનો વિનાશ થઈ જાય છે. લ્યો, अपत है आकाश को अनुपम चिन्ह निधान, चिदाकाशवासी स्वयं जानऊ सो भगवान. हे धर्मदेव, हे भक्ति माता, औपत है आकाश को अनुपम चिन्ह निदान. તમારા પુત્રના ચરણારવિંદમાં આકાશનું ચિહ્ન છે. આકાશ એટલે શું? વ્યોમ. વ્યોમનું ચિહ્ન છે. તો ચિદાકાશવાસી સ્વયં, આ ક્યાંના છે વાસી? ચિદાકાશ, આકાશનું ચિહ્ન, વ્યોમનું ચિહ્ન છે ને, એટલે આ છે ને પરાપાર, અક્ષર પાર, અક્ષરાતીત, 8 આવરણની પાર જે ભગવાનનું ધામ છે, અક્ષરધામ, આ ત્યાંના છે. આ લોકના નથી, કોઈ બીજા લોકના નથી, બીજા કોઈ ધામના પણ નથી. ક્યાંના છે? આ અક્ષરધામના. ચિદાકાશવાસી છે સ્વયં. આ જાનહુ સો ભગવાન. આ તમારો દીકરો કોણ છે? સાક્ષાત ભગવાન છે. લ્યો,
એનું જે જે જીવ ભજન કરશે એ તરી જવાના. અર્ધચંદ્ર કો ચિન્હ પુની કહીએ મચ્છ ત્રિકોણ. અર્ધચંદ્ર અને મચ્છ એટલે માછલીનું ચિહ્ન, ત્રિકોણનું ચિહ્ન, આ 3 ચિહ્ન છે તમારા દીકરાના ચરણમાં. વામ ચરણ મેં 700 સબ સંપત્તિ કે ભોન. આવી રીતના 7 ચિહ્નો તમારા દીકરાના ડાબા ચરણમાં એટલે ઘનશ્યામના ડાબા ચરણમાં છે. સબ સંપત્તિ કે ભોન. આગળ આવી ગયા ને? હા, પદ્મ પેલા આપણે આગળની કથામાં આવી ગયા ને? હા, 5 વજ્ર, અંકુશ, સ્વસ્તિક, જાંબુ અને અંકુશ. બરાબર, આ થઈ ગયા ને? અને પદ્મ. હા, 9 આવી ગયા, બધા આવી ગયા. ધજા આવી ગઈ ઉપર ઉપર, આગળની કથામાં બધું આવી ગયું. અષ્ટકોણ એ પણ આવી ગયું, જે દક્ષિણ એટલે જમણો પગ. એટલે એમાં અષ્ટકોણ, સ્વસ્તિક, જંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ ત્યાં સુધી આવી ગયા. અને વામમાં થઈ ગયા ને? હવે કહે છે અર્ધચંદ્ર અને આ માછલી અને ત્રિકોણ, આ 3 ચિહ્નો છે તમારા. ટોટલ ગણીને 7 ચિહ્નો છે ડાબા ચરણમાં. સબ સંપત્તિ કેવો, બધા જે કાંઈ આધ્યાત્મિક સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ છે, જે કાંઈ છે એ બધાના માલિક આ એક છે. ऐसे चिन्नयनंत शरीर में सोहत यति भासत हे भगवंत पुरुषोत्तम प्रत्यक्ष प्रभु. ऐसे चिन्ह अनंत. આ તો મેં 16 ખાલી ગણાવ્યા, બાકી તો તમારા આ દીકરાના આ દિવ્ય વિગ્રહમાં અનેક ચિહ્નો છે. શરીર મેં સોહત અતિ સુંદર લાગે છે. બહુ જાજા ચિહ્ન હોય તો બહુ સારો ન લાગે, પણ આ ભગવાનને તો ગમે એટલા ચિહ્ન હોય તોય પણ શોભે છે. માટે આ તમારો દીકરો ભાસત હે ભગવંત. ભગવાન છે પુરુષોત્તમ પ્રત્યક્ષ પ્રભુ. પ્રત્યક્ષ ધરતી ઉપર અવતાર લીધો પૂર્ણ પુરુષોત્તમે, આ ઈ છે. અસરન સરન હરન ભવ પીરા. સાંભળજો. ધર્મ ધુરંધર ધીમંત ધીરા. ઇનકે સમય સમર્થ એકા. ઇનકે સમય समर्थ एका. काटही तुमरे कष्ट अनेका. असरन शरण हरन भव पीरा. જેનું કોઈ શરણ નથી એનો આ એક શરણ છે બસ. કહે છે ને, જિસકા કોઈ નહીં ઉસકા હી ખુદા હોતા હૈ. એમ જેનું કોઈ નથી એનો આ એક માલિક છે. ગરીબનો બેલી છે, અશરણનો શરણ છે. હા, આ દુનિયામાં બસ સાચું શરણું આ ભગવાનનું છે, ભગવાનના સંતનું છે. હા, ભવસાગરની પીડાને ટાળનારું શરણ છે આ પાછું. જેવું તેવું શરણ નથી હો. હા, બીજા તો થોડાક દી આવે શરણે પછી કાઢી મૂકે કે ભાઈ હવે હું થાકી ગયો છું, જાઓ. બીજે ક્યાંક જાઓ, હવે મારે કેટલુંક તમારું પછી. પણ ભગવાન તો એકવાર કોઈ શરણે આવે પછી એને છોડતા નથી. ધર્મ ધુરંધર છે આ. ધીમંત ધીરા. ધીમંત એટલે બુદ્ધિવાન છે, ધીર પુરુષ છે. ઇનકે સમ યહ સમર્થ એ કાલ્યો. આના સમાન બીજું કોઈ સમર્થ છે? આના જેવું કોણ છે બીજું? કયો? તો એક જ છે, એને કોઈની ઉપમા અપાય નહીં, અનુપ છે. એટલે કે એના જેવા સમર્થી એક જ છે હો, બીજા કોઈ નથી. હા, માટે માતા પિતા તમારા કષ્ટનું હરણ કરશે. અનેક તમારા કષ્ટોને કાપી નાખશે. સો તુમકો સબ વિધિ સુખ દઈ હૈ. બધે પ્રકારે તમને સુખી કરશે. લ્યો, આ કઈ ભક્તિ માતા ને ધર્મ પિતાને જ ખાલી નથી કહેતા. કોને કહે છે? ગૌતમ ભગત. આ કોને કહે છે? માર્કંડેય.
આપણને બધાને કહે છે. શું કહે છે? સો તુમકો સબ વિધિ સુખ દઈ હૈ. વિશ્વાસ આવે તો થાય કે આ સુખનો સાગર તો આ એક છે, તો મળે સુખ આવવા. પણ કે હવે આ કંટાળો આવે છે, આમાં તો કંટાળો જ આવે. હવે કેટલું પછી ઘણા તો આ બાળપણ જોવાનીમાં આપણે બહુ સેવા કરી લીધી ને બહુ ભજન કર્યું. હવે છેલ્લે તો કે હવે થોડા ઓટલા તોડીએ, હવે થોડાક ગપ્પા મારીએ, હવે થોડુંક આરામ કરીએ, ફરીએ હરીએ, મજા કરીએ. એટલે કંટાળી જાય. હા, થોડીક માળા કરીએ, થોડું ભજન કરીએ, થોડું ધ્યાન કરીએ તો કંટાળો મંડે આવવા. અને જો વાતોચીતો કરવા માંડીએ, બીજા 5-25 હરખેરખા મળી જાય તો 1 કલાક ને 2 કલાક ને 3 કલાક ને ક્યાં વયા જાય કાંઈ ખબર પડે. રસ બહુ આવે હોય એમાં. ભગવાનની કથામાં, ભગવાનની વાતોમાં, ભગવાનના મહિમામાં કંટાળો આવે. અને પહેલામાં નિંદા કોકની થતી હોય, નબળી વાતો થતી હોય તો કાન માંડે. બોલો હે એમ કેમ છે? એમાં થોડું દુઃખ છે અમુનું. એમાં તો હે જીવ એનો છે, એમાં એવું થાય છે. હા, પેલો ગીંગો છે ને, ગીંગો બોલો, ભમરો અને ગીંગો. પેલો ગીંગો તો પેલામાં રહે ને, છાણ મારે, ગંદકી મારે, વિષ્ટા મારે. પછી એક ભમરાને યારે દોસ્તી થઈ ગીંગા રે. દોસ્તી કરી. પછી ભમરાએ સમજાવ્યો પેલા ગીંગાને કે ભાઈ તું આ ગંદકીમાં ક્યાં પડ્યો છો? આ વિષ્ટામાં જો તો ખરા, આમાં તો કેટલું બુરી વસ્તુ છે ને, કેવું આમાં ખદ વધે. એકવાર નીકળ બહાર. સમજ્યા? હાલ આવતો રે કે ના ના અહીં મજા આવે છે આપણને, આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. લો, એને મજા આવે છે એમાં. તો બહુ ભમરાએ આગ્રહ કર્યો, તો મિત્ર છો ને તને મને આમ ને આમ દુઃખી થા વિષ્ટામાં, એ મજા ન આવે. એક દી પકડો ગીંગાને, પોતાની પાંખ ઉપર બેહાડી અને જવા દીધો. ઉડ્યો ભમરો. ઉડતા 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 સરસ મજાનો બગીચો હતો, વિવિધ સરસ મજાના સુગંધીમાન પુષ્પો હતા. અને એક સરસ મજાના ગુલાબના પુષ્પ ઉપર પેલા ગીંગાને મૂક્યો. કેમ લાગે છે કે હવે એના બધું હરખું જ છે, ન્યા અહીંયા બધું હરખું જ છે. લે અરે હરખું જ છે. લે આનેથી કંઈક ખબર નહીં શું. અને ત્યાંથી મોગરા ઉપર મૂક્યો તો કે હરખું જ લાગે છે. ત્યાંથી ડોલર ઉપર મૂક્યો, કમળ ઉપર મૂક્યો, બધે ફૂલ ઉપર ફેરવ્યો, પણ આને કાંઈ ફેર પડ્યો નહીં. કે બધું હરખું જ છે, મને મારે ઘેરે મૂકી જા, આ બરાબર, આ નથી બરાબર. કે ન્યા મજા આવે છે મને. વરન થયો આમ કેમ ઈશારું? ન્યામાં નામાં તો આકાશ પાતાળનો ફેર છે, તો આમ કેમ થાય? પછી ભમરાને થયું કે હા, કંઈક ડાળમાં કાળું છે, એક ટ્રાય મારવા દેજી. તેને પોતાની પીઠ ઉપર બેહાડી ગંગાને એક સરોવર હતું ત્યાં લઈ ગયો. ત્યાં જઈને પાણીમાં નાખ્યો. પાણીમાં નાખ્યો, નવડાવ્યો. એમાં પેલું નાકમાં પાણી ગયું ને, અને છીક આવી ગંગાને. છીક આવીને તો નાકમાંથી 2 ગોળીઓ વિષ્ટાની નીકળી. તારી ભલી થાય. ભમરો કે હા, હવે નાકમાં ભર્યું છે, એમાં એને બીજી સુગંધ આવે ક્યાંથી? જે નાખ્યો એ જ આવે ને. એમાં ગોળીઓ છે ને હૃદયમાં એવી ભરતી હતી છે ને, જગતની, સંસારની, મોહની, માયાની, પંચ વિષયની. તે પેલું સુખ નથી લેવા દેતો. ડાળીએ ઘર ગયેલું કે છે ને. હા, એક ભૂદેવ હતા, તે સાસરીમાં જતા હતા, અને રસ્તામાં પછી ચાલતા ચાલતા ભૂખ લાગી. 200-500 ગ્રામ ડાળિયા લીધા. એ ડાળિયા ખાધા અને ઉપરથી હથેકનું પાણી પીધું. અડધો કલાક થયો ત્યાં ગામ આવી ગયું. ગામ આવ્યું તે પોતાના સસરા, સાસુ ને પોતાના પત્ની જે કાંઈ હોય એનેથી આ જમાઈ આવ્યા છે, અમારા પતિ આવ્યા છે, તો લાવો શીરા પૂરી, ભજીયા ને ગોઠાન, ફર્સ્ટ ક્લાસ મોહનથાળ ને તમે જુઓ તો શિયાળામાં એ સરસ મજાનો તમે જુઓ તો અડદિયો ને મેસૂબ ને બધું બનાવ્યું. થાળી પીરસી, પાટલા ઢાળ્યા, જમવા બેહાડે. તો જમવાનું આમ પીરસવા જાય ના 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 ના, અરે હજી પીરસું ક્યાં છે, હજી તમે બેહાડે તો બસ આટલું તો બહુ થઈ ગયું. કે કા ભૂખ નથી? કે અરે પણ તમે 5-25 ગાંવથી હાલીને આવ્યા ને ભૂખ નથી? તો કે ના. લો થોડુંક કે એમ કરી પરણે પીરસે. પણ પેલો હા મોઢું બગાડ્યો. હારી આઈટમ જોઈને આ મોઢું કાં બગાડે?
પછી પૂછ્યું કે એટલે ભાઈ કે કેમ શું થાય છે તમને, કે તાવ આવ્યો છે કે બીમાર છો કે ના બીમારી નથી ને તાવે નથી, તો થાકી ગયા કે ના થાકી નથી ગયો, તો કે ભાઈ જોઈને ખાવાનું મન તો બહુ થાય છે પણ ડાળીએ ઘર ગયેલું છે કે પેલા ડાળિયા પેટમાં ગયા છે ને એ અંદર છે ને, હા એમાં આ અંદર જાતું નથી, એમ આ જગતના ડાળિયાએ ઘર ગાયેલું છે તો ભગવાનની મૂર્તિ અંદર જવા જ નથી દેતા. સમજ્યા? હગાન વાલાન જો કાલ 2 જણાને કીધું તો કે ભાઈ આપણે સાંજે પછી સભા છે, આજ મંગળવાર છે, તો કે એના આજ નહીં અવાય, તો કે કેમ? મેં કીધું તો કે ડાળીએ ઘર ગયેલું છે કે લગ્નમાં જવાનું છે, પણ તમે 2 મહિનાથી લગ્ન જ કર્યા કરો છો કેટલા, ને પછી તો કંઈક તો થોડો પોરો હોય કે નહીં, તો કે ના હવે જવું પડે, એમાં હાલે નહીં, કે ઘર ના હોય જવું પડે હાલે નહીં, કે બધાય ઘર ના બોલો આજ પારકા, સમજે છે? હા પણ અમે મેં તો 8 દિવસે 1 વાર હોય આવી જવાય ને. ઘણા ને થાય કે ભાઈ આખો દી આપણે મંદિરે જ હોય, તો પછી સભા ટાઈમે તો કે હવે જવાની જરૂર નહીં, લે સભાનો ટાઈમ તારે ગેરહાજર, બાકી આમ આટા મારતા હોય આવતા હોય દર્શન આવવું જોઈએ ને સારું જ કહેવાય, એ નો સારું ન એમ સારું જ કહેવાય, પણ હવે સભા ટાઈમ થાય ત્યારે તો હાજર રહી જવું પડે કે નહીં, તો ત્યારે જ કંઈક કામ કાઢે, બોલો શું કરવું, ત્યારે જ કામ કાઢે. એટલે આ બધે ડાળિયા થોડો ઘર ઘર કરી નાખે એટલે એમાં આવું થાય. એમ ભગવાન તો સુખના સાગર છે, અશરણ શરણ છે, ધર્મ ધુરંધર છે, આ બધા કષ્ટને હરી લે. હા સો તુમકો સબ વિધિ સુખ દઈ હે, ભૂતલ મેં બડભાગી ભઈ હે. લ્યો તમે આ ધરતી ઉપર તમે બહુ બડભાગી છો, હો તો વિષ્ણુ જો વિભુજ સહાય, અતિ દુસ્સહ સંકટ કે માઈ. જે વખતે દેવતાઓ બહુ દુઃખમાં હતા, અસહનીય દુઃખ વેઠતા હતા, એ વખતે ભગવાન વિષ્ણુ એમને સહાય બન્યા હતા. ત્યો તુમકો અરુ આશ્રિત જનકો, એવી જ રીતે તમને અને એમના જે આશ્રિતો છે એમને સુખદય હે જીતી અસુરન કો. લો બધા અસુરોને જીતી અને એવી જ રીતના તમને અને આના આશ્રિતોને બધાને ખૂબ સુખી કરશે. આ ભગવાન એવા છે. હો વહી સબ સદગુણ કી સીમા, તબ સુદ કો કહા કહો મહિમા. આ તમારો દીકરો તો સદગુણોની સીમા સમાન છે, હા પરાપાર છે. તમારા દીકરાનો શું મહિમા ગાવ, શું ગાવ, કઈ ન ગવાય. યથાર્થ કોઈ ન વર્ણવી શકે. શેષ શારદા ભવ, કોઈ પણ એનો યથાર્થ મહિમા કહી શકતું નથી. मार्कंडे की सुनी मुखबानी, दंपति को लगी अति सुखदानी. अरु इनके उर धीर जाई, मन भीतर नहीं भीती रहाई. मार्कंडे ऋषिनी આવા પ્રકારની વાણી સાંભળી અને દંપતિ કહેતા ધર્મદેવ અને ભક્તિ માતા બહુ આનંદિત થયા, હર્ષથી કાયમ. હર્ષના હૃદયમાં સમાયો નહીં, અતિ સુખ થવા લાગ્યું. અરુ ઇનકે ઉર ધીરજ આવી, અને હા હવે વાંધો નહીં, લ્યો ધીરજ આવી ગઈ. ઘડીએ ઘડીએ કંઈક ને કંઈક સંકટ આવ્યા કરે, કાંઈક કોટરા આવે ને કાંઈક કૃત્ય આવે ને કંઈક ફલાણી આવે ને દીકરા એમને દુઃખ આવ્યા કરે ને અસુરો વાહે પડ્યા જ કરે. તેમને હિંમત હારી ગયા હતા. તે માર્કંડે ઋષિએ હિંમત પૂરી દીધી. ચિંતા નહીં કરતા, આવે તમે, આ તમારો દીકરો ભગવાન છે, એનો મહિમા અપરંપાર છે, તમને બહુ સુખ આપશે. તે માતા પિતાને ધીરજ આવી ગઈ. મન ભીતર નહીં ભીતી રહાઈ. હવે હૃદયમાં એને ક્યાંય મનમાં ક્યાંય બીક ન રહી, હવે વાંધો નહીં, લ્યો એમ લખી અને કવિશ્વરાય 31 કડી પૂરી કરે છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની